નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘણા ટાઈમ પછી મળ્યા છીએ, તો સૌપ્રથમ બધાને હેપી ન્યૂ યર। આ વર્ષમાં તમારું સરસ મજાનું જાય એવી આશા રાખું છું। તો આજે આપણે અહીંયા અભ્યાસક્રમ આગળ વધારતા નવું ચેપ્ટર એટલે કે 10મું ચેપ્ટર સજીવોમાં શ્વસન વિશે વાત કરવાની છે। તો શરૂઆત કરીએ આપણે, બધા ટાઈમ નથી બગાડતા। એક દિવસ બુજો તેના દાદી સાથે દાદા દાદી જે 1 વર્ષ પછી શહેરમાં આવવાના હતા તેની આતુરતાથી રાહ જોતો હતો। તે હકીકતમાં ખૂબ જ ઉતાવળો હતો, કારણ કે તે બસ સ્ટોપ પરથી તેમને લઈ આવવા ઈચ્છતો હતો। તે ઝડપથી દોડ્યો અને થોડી જ મિનિટમાં બસ સ્ટોપ પર પહોંચ્યો। તેની દાદીએ પૂછ્યું કે તે કેમ આટલો ઝડપી શ્વાસ લઈ રહ્યો છે। બુજોએ કહ્યું કે તે પૂરા રસ્તે દોડતો આવ્યો, પણ એક પ્રશ્ન તેના મનમાં થયો। તેને આશ્ચર્ય થયું કે શા માટે દોડતી વખતે શ્વાસ ઝડપી થઈ જાય છે। બુજોના આ પ્રશ્નમાં આપણે શ્વાસ શા માટે લઈએ છીએ તેના જવાબ સમાયેલ છે। શ્વાસોશ્વાસ એ શ્વસનનો એક ભાગ છે। ચાલો આપણે શ્વસન વિશે આપણે શીખીએ। તો આજે આપણે અહીંયા શ્વસન વિશે શીખવાનું છે। તો એમાં પહેલો પોઈન્ટ છે, આપણે શ્વસન શા માટે કરીએ છીએ। વાય ડુ વી આર રેસિપ્રાઈ, આપણે શ્વસન શા માટે કરીએ છીએ। પ્રકરણ 2માં તમે શીખી ગયા કે દરેક સજીવ નાના સૂક્ષ્મદર્શી એકમો જેને કોષ કહીએ છીએ તેનો બનેલો છે। કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે। સજીવનો દરેક કોષ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે, જેમ કે પોષણ, પરિવહન, ઉત્સર્જન અને પ્રજનન। આ બધા કાર્યો કરવા માટે કોષોને શક્તિની જરૂર પડે છે। આ બધું આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા હતા, બરાબર। ખાલી આપણે અત્યારે રિવિઝન કરીએ કે ભાઈ આપણે બીજા ચેપ્ટરમાં શું ભણ્યા હતા। શક્તિની જરૂર પડે છે। ખાતી, સૂતી અને વાંચતી વખતે પણ આપણને શક્તિની જરૂર પડે છે, પરંતુ આ શક્તિ ક્યાંથી આવે છે? શું કહે છે, જે આપણને આ રોજિંદી આપણે જે શક્તિ મળે છે એ શક્તિ ક્યાંથી આવે છે? શું તમે કહી શકો છો કે તમારા માતા પિતા શા માટે તમને ખોરાક નિયમિતપણે લેવાનું કહે છે? ખોરાકમાં સંગ્રહિત ઉર્જા હોય છે। શું હોય છે, આપણા મમ્મી પપ્પા આપણને શા માટે એવું કહે છે કે ભાઈ રોજ ટાઈમે ખાઈ લેવું, બરાબર? તો ખોરાકમાં શું હોય છે, તો સંગ્રહિત ઉર્જા હોય છે। આપણે જે શરીરને ઉર્જા જોઈએ, બરાબર, જેમ બાઇક, ગાડી કે કોઈ પણ સાધન ચલાવવા માટે જેમ પેટ્રોલની જરૂર પડતી હોય, એમ આપણા શરીરને ચલાવવા માટે આપણે શેની જરૂર પડે છે? ખોરાકની જરૂર પડે છે, બરાબર ને? તો જે ખોરાકમાં શું હોય છે, તો સંગ્રહિત ઉર્જા હોય છે, જે શ્વસન દરમિયાન છૂટી પડે છે। એક પછી જે ખોરાકમાં રહેલી સંગ્રહિત ઉર્જા છે એને જાતે એમને છૂટી ના પડે, પણ શેના દ્વારા છૂટી પડે છે? તો કે આપણે જ્યારે શ્વાસોશ્વાસ લઈએ છીએ ત્યારે એ દરમિયાન એમાંથી ઉર્જા છૂટી પડશે। તેથી બધા જ સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા શ્વસન કરે છે। માટે આપણે શ્વસન શા માટે કરીએ છીએ? તો એ ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે આપણે શ્વસન કરીએ છીએ। કદાચ કોઈ પ્રશ્ન પૂછે આપણે શ્વસન શા માટે કરીએ છીએ, બોલો, તો શું કરવાનું? તો ખોરાકમાં સંગ્રહિત ઉર્જા હોય છે જે શ્વસન દરમિયાન છૂટી પડે છે। તેથી બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે શ્વસન કરે છે। આ તમને ખબર હોવી જોઈએ। શ્વાસોશ્વાસ દરમિયાન આપણે હવા લઈએ છીએ, બધાને ખબર છે। આપણે જ્યારે શ્વાસોચ્છ્વાસ કરીએ છીએ ત્યારે શું થાય છે, તો કે આપણે હવા લઈએ છીએ અને હવા બહાર કાઢીએ છીએ। તમે જાણો છો કે હવામાં ઓક્સિજન હોય છે। આપણે ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ। આપણે જે હવા અંદર લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં અલબત્ત દરેક કોષોમાં પહોંચે છે। આ કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે। શું કહે છે, જો આપણે શ્વાસોશ્વાસમાં શું લઈએ છીએ, તો કે હવા લઈએ છીએ। હવામાં શું હોય છે, તો કે ઓક્સિજન હોય છે। આપણે ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ, એટલે કે અંદર શ્વાસ લઈએ તો ઓક્સિજન જરૂર પડે છે, જ્યારે બહાર નીકળે ત્યારે શું નીકળે છે, કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે। આપણે જે હવા અંદર લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં અલબત્ત દરેક કોષોમાં, આપણે જે પણ કંઈ શ્વાસોશ્વાસમાં ઓક્સિજન અંદર લઈએ છીએ, હવા જે અંદર લઈએ છીએ, એ આપણા દરેક કોષ સુધી એ હવા પહોંચે છે। આ કોષમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે। શું કહે છે, આ હવામાં જે ઓક્સિજન રહેલો હોય છે એ શું કરે છે, તો કે ખોરાકને તોડવામાં મદદરૂપ થાય છે। કોષોમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે। યાદ રાખજો, શું કહે છે, કોષોમાં ખોરાકના કણને તોડીને ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને
કોષીય શ્વસન કહે છે। ચલો કોષીય શ્વસન એટલે શું અંડરલાઈન કરી લેજો હો। તો કોષીય શ્વસન એટલે તો કે ખોરાકના જે કોષોમાં ખોરાકના જે કણો હોય એને તોડીને એમાંથી શક્તિ મેળવવાની પ્રક્રિયાને શું કહે છે કોષીય શ્વસન કહે છે। બધા સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે। બધા સજીવોના કોષોમાં શું થાય છે કોષીય શ્વસન તો થાય અને થાય જ। કોષોમાં ખોરાકનું એટલે કે ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે। શું થાય છે કોષોમાં ખોરાકનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે। જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહે છે। પહેલાં અંડરલાઈન કરજો જારક શ્વસન કોને કહેવાય તો જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય એટલે ગ્લુકોઝ છૂટો પડે છે વિઘટન થાય છે આનું બરાબર ત્યારે જારક શ્વસન કહે છે। યાદ રાખજો જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહે છે। બીજું છે અજારક શ્વસન। ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે। શું કહે છે ખોરાક અમુક ખોરાક એવા અમુક વાર એવું થાય કે ખોરાકમાં ઓક્સિજન જરૂર ના પડે તો ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે અથવા દહન પામે છે તેને અજારક શ્વસન કહે છે। કોને શું કહેવાય છે તો ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે તેને અજારક શ્વસન કહે છે। તો યાદ રાખજો જારક શ્વસન કોને કહેવાય અને અજારક કોને કહેવાય। જારક કોને કહેવાય જેમાં ઓક્સિજનની જરૂર પડે એને જારક શ્વસન કહેવાય અને જેને ઓક્સિજન જરૂર ખોરાકમાં તૂટવા માટે ઓક્સિજન જરૂર ના પડે તેવાને અજારક શ્વસન કહેવાય છે। ખોરાકનું વિઘટન થવાથી શક્તિ મુક્ત થાય છે। ખોરાકનું જ્યારે પણ વિઘટન થાય છે ત્યારે તેમાંથી શું થાય છે શક્તિ છૂટી પડે છે અથવા મુક્ત થાય છે। ગ્લુકોઝ બરાબર યાદ રાખજો આપણે શરીરમાં કોઈ પણ ખોરાક લે છે એમાં મોસ્ટ ઓફ શું હોય છે ગ્લુકોઝ હોય છે। ગ્લુકોઝ કોની હાજરીમાં અથવા ગ્લુકોઝ કઈ રીતે તૂટે તો ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝ તૂટે છે તો છૂટું શું પડે છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ જે શું થાય છે આપણે શ્વાસોચ્છ્વાસ દરમિયાન ઉચ્છ્વાસ દ્વારા એ બહાર કાઢીએ છીએ। પછી આમાંથી બીજું શું છૂટું પડે છે પાણી જે આપણા શરીરની અંદર પરસેવાને મૂત્ર ત્યાગ કરે છે ત્યારે એમાંથી બહાર નીકળે છે અને શક્તિ જે આપણા રોજિંદા કાર્યો કરવા માટે આપણે વપરાય છે। તમારે જાણવું જરૂરી છે કે કેટલાક ઈષ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે। હવે આપણે એ પણ જાણવું છે જરૂરી નથી કે બધાને હવાની હાજરી જોઈએ। અમુક એવા સજીવો છે જેમ કે ઈષ્ટ એ હવાની ગેરહાજરીમાં પણ જીવી શકે છે તેઓને અજારક જીવી કહે છે। જો હવાની જરૂર ના હોય એને શું કહેવાય અજારક જીવી કહે છે। કદાચ તમને કોઈ પ્રશ્ન પૂછે અજારક જીવી હોય તો એનું તમારું શું આપવાનું છે નામ ઈષ્ટ બરાબર। ઈષ્ટ એ શું કેવું છે અજારક જીવી કહે છે। તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે। તેઓ કે શાની એમની શરીરમાં હવા એ શ્વાસન કરતું જ નથી તો એમના જે ખોરાક તૂટવાની જે પ્રક્રિયા છે એ કઈ રીતે થશે તો કે અજારક શ્વસન દ્વારા એ પ્રાપ્ત કરે છે। ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ નીચે મુજબ રૂપાંતર પામે। જો ઓક્સિજન ના હોય અને ગ્લુકોઝને જો તોડવામાં આવે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝને જો તોડવામાં આવે તો નીચે પ્રમાણેનું સમીકરણ બને છે। એમાંથી આપણને આલ્કોહોલ એટલે કે આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ આપણને મળે છે જેના આલ્કોહોલને આપણે આ પ્રક્રિયા ઈસ્ટની પ્રક્રિયા આપણે ધોરણ 7માં આગળના ચેપ્ટરમાં ભણી ગયા હતા દારૂ બનાવવાને એની માટે બરાબર। તો ગ્લુકોઝ એ હોય એની અંદર ઈસ્ટ નાખી દેવામાં આવે તો એનું અજારક શ્વસન થાય છે અને એ અજારક શ્વસનના કારણે તેમાંથી શું બને છે આલ્કોહોલ બનાવવામાં આવે છે જે માદક પીણા તરીકે ઉપયોગી થાય છે। તો અહીંયા જો સમીકરણ જોઈએ ગ્લુકોઝમાંથી ઓક્સિજનની ગેરહાજરીમાં જો એને તોડવામાં આવે અથવા એનું દહન કરવામાં આવે તો શું થાય છે આલ્કોહોલ છૂટો પડે છે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે અને શક્તિ છૂટી પડે છે। જ્યારે થોડાક સમય માટે ઓક્સિજનની ત્રુટિ હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે। શું કહે છે જો યાદ રાખજો અહીંયા શું થાય છે જ્યારે થોડાક સમય માટે ઓક્સિજનની ત્રુટિ હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે। એટલે કઈ રીતે ક્યારે તો કે આકરી એટલે કે ભારે કસરત દરમિયાન દોડવામાં આવે ત્યારે આપણે આકૃતિમાં 10.1માં બતાવું પછી સાયકલિંગ કરવું કલાકો સુધી ચાલવું અથવા ભારે વજન ઉંચકવું આ બધી ક્રિયાઓમાં વધુ શક્તિની જરૂર પડે છે। એ પહેલાં આપણે ઈસ્ટની વાત કરીએ પણ એ જોઈ લઈએ આપણે। ઈસ્ટ એ એક કોષી સજીવ છે તે અજારક રીતે શ્વસન કરે છે। યાદ રાખજો ઈસ્ટ એ કેવું છે એક કોષીય સજીવ છે અને તે પોતે કેવું શ્વસન કરે છે તો કે અજારક શ્વસન કરે છે। આ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલ બને છે। શું બને છે આ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલ બને છે તેનો ઉપયોગ વાઇન અને બિયર બનાવવા માટે થાય છે। શું છે તો કે આ પ્રક્રિયા દરમિયાન જે પણ કંઈ ઉત્પન્ન થાય છે આલ્કોહોલ એ આલ્કોહોલનો ઉપયોગ ક્યાં થાય છે તો કે વાઇન અને બિયર બનાવવા માટે થાય છે। એટલે આની જે બી કંપનીઓ હોય અથવા ફેક્ટરી હોય તેમાં
ઈસ્ટનો ઉપયોગ દારૂ બનાવવા માટે પણ થાય છે. ઓકે, ચલો હવે આપણા પોઈન્ટ પર આવીએ કે ભારે વજન ઉંચકવું. આ બધી ક્રિયાઓમાં શું થાય છે? વધુ શક્તિની જરૂર પડે છે. શું થાય છે? વધુ શક્તિની જરૂર પડે છે. પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે. આ સમયે શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુ કોષોમાં અજારક શ્વસન થાય છે. યાદ રાખજો, હું તમને છેલ્લે કહું છું શું થાય છે. આ સમયે શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુઓ કોષોમાં શું થાય છે? અજારક શ્વસન થાય છે. કઈ રીતે? તો ગ્લુકોઝ, સ્નાયુમાં જે ગ્લુકોઝ હોય એ ઓક્સિજનની ગેરહાજરીમાં શું થાય છે? લેક્ટિક એસિડ ઉત્પન્ન કરે. લેક્ટિક એસિડ શેમાં જોવા મળે છે? દહીંમાં અને એમ જોવા મળે, તમને યાદ હોય તો, બરાબર. લેક્ટોબેક્ટેરિયાને કારણે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. શેમાં? દહીંમાં. ખાટું હોય ને એમાં મોસ્ટ ઓફલી. એટલે કે લેક્ટિક એસિડ પ્લસ શક્તિ છૂટું પડે. શું પડે છે? ગ્લુકોઝ ઓક્સિજનની ગેરહાજરીમાં આપણા શરીરમાં, ઈસ્ટની વાત નહીં કરતા, આપણા શરીરની વાત કરીએ છીએ, પ્રાણીઓ, આપણા માણસની વાત કરીએ, બરાબર. ત્યારે એના શરીરમાં ઓક્સિજનની ગેરહાજરીમાં જો ગ્લુકોઝનું રૂપાંતર થાય, વિઘટન થાય તો શું બને છે? તો કે લેક્ટિક એસિડ અને શક્તિ બેવ છૂટી પડે છે. ઓકે, ચલો. તમે ક્યારેય વિચાર્યું છે કે ભારે કસરત દરમિયાન સ્નાયુ ખેંચાઈ કેમ જાય છે? હવે તમે જો બહુ દિવસો પછી ક્રિકેટ રમ્યા હોય અથવા બહુ દિવસો પછી કંઈક કામ કર્યું હોય, કંઈક નવું, બરાબર, અથવા કસરત કરી હોય તો તમને સાંધા દુખે અથવા એવું તમે કહો કે મારા સ્નાયુ ખેંચાઈ ગયા છે, મને દુખે છે, આ બધા પ્રશ્નો થતા હશે તમારા મનમાં, અથવા તમને દુખતું હોય તો આવું કેમ થયું હોય? તો કે ત્યારે જ્યારે તમે રોજબરોજનું કાર્ય કરતાં કંઈક અલગ કાર્ય કરો ત્યારે તમારા શરીરને વધારે ઉર્જાની જરૂર પડે. શું કહું છું? જ્યારે રોજબરોજનું કાર્ય કરતાં કંઈક વધારે કાર્ય કરો છો ત્યારે તમારા શરીરને વધારે શક્તિ જરૂર પડે છે. તે ઓલરેડી એની પાસે હોતી નથી, પણ તમે વધારે પડતું કાર્ય કરી નાખો છો એટલે શું કરે છે? સ્નાયુઓ, આપણા પોતાના સ્નાયુઓ એ અજારક શ્વસન શરૂ કરી દે છે અને એના કારણે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. શક્તિની જરૂર પડે, શક્તિ તો મળી ગઈ, બરાબર, પણ એના કારણે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને એ લેક્ટિક એસિડ એ સ્નાયુઓને શું કરે છે? દુખાવો ઉત્પન્ન કરે છે. જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે ત્યારે સ્નાયુઓ ખેંચાણ પામે છે. શું કરે છે? જ્યારે પણ અજારક સ્નાયુઓ જ્યારે અજારક શ્વસન કરે છે ત્યારે સ્નાયુઓ શું થાય છે? ખેંચાણ પામે છે. અને એટલા કારણે આપણને અમુક વાર પહેલી વાર જીમમાં ગયા હોય, બરાબર, કસરત કરતા હોય તો તમારા શરીર દુખતું હોય, બરાબર, પછી ધીમે ધીમે પ્રેક્ટિસ થઈ જાય પછી દુખવાનું બંધ થાય છે ધીમે ધીમે, પણ શરૂઆતમાં તમને આવું થતું હોય. કેમ આવું થાય? તો કે અજારક શ્વસન થયું અને એના કારણે તમારા સ્નાયુઓ દુખે છે અને એ સ્નાયુઓ ખેંચાઈ ગયા હોય અજારક શ્વસનને કારણે, કારણ કે એમાં ઓક્સિજનની જરૂર હાજરી હોતી નથી. હા, પણ એ જ કામ તમે ધીમે ધીમે કરો અને ઓક્સિજન સાથે જો આપણો સ્નાયુઓ શક્તિ મેળવે તો આપણને દુખાવો ના પણ થાય. ઓકે, ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. યાદ રાખજો, શું થાય છે? ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય, કારણ કે તમને ખબર છે કોઈ પણ વસ્તુને આપણે જો દહન કર્યું હોય તો ઓક્સિજનની જરૂર પડે. ઓક્સિજનની જરૂર વગર આપણે ગ્લુકોઝને શું થાય છે? દહન થાય છે. એને કારણે શું થાય છે? ઓક્સિજન વગર તો કે એમાંથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. લેક્ટિક એસિડ એકઠો થવાને કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે. શું કહે છે? તમે કહો છો ને કે ખાટી કઢી ને દહીં ખાવું તો દુખે શરીર, તો એના કારણે, કારણ કે એમાં શું હોય છે? લેક્ટિક એસિડ હોય છે અને લેક્ટિક એસિડને કારણે આપણા શરીર દુખે. કેમ? તો કે લેક્ટિક એસિડ જેમ પણ સ્નાયુમાં ભેગું થાય ત્યાં સ્નાયુઓ શું થાય? ખેંચાઈ જાય છે. આપણે જ્યારે ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા માલિશ કરીએ ત્યારે આપણને આ ખેંચાણથી છુટકારો મળે છે. શું થાય છે? કે જ્યારે આપણે ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા માલિશ કરીએ છીએ ત્યારે આપણને આ ખેંચાણથી શું થાય છે? છુટકારો મળે છે. શું તમે અનુમાન બાંધી શકો છો કે આવું શા માટે, કેમ એવું થયું કે આપણે જ્યારે પણ આવું કંઈક મસલ્સ અથવા સ્નાયુ ખેંચાઈ જાય ત્યારે આપણે ગરમ પાણીનો શેક કરીએ છીએ અથવા માલિશ કરીએ છીએ, આવું કરો છો ને? તો આવું કેમ? તો ગરમ પાણીનું સ્નાન અને માલિશ રુધિરના વહનને ઝડપી કરે છે. શું કરે છે? તો ગરમ પાણીનું સ્નાન અને માલિશ એ શું કરે છે? રુધિરના વહનને ઝડપી કરે છે. પરિણામે સ્નાયુને મળતા ઓક્સિજનનું પ્રમાણ શું થાય છે? વધે છે. નોટ કરજો, અહીંયા આગળ અંડરલાઇન કરજો ચોપડીમાં. શું કહે છે? કે ગરમ પાણીનું સ્નાન અને માલિશથી રુધિરના વહનને ઝડપી કરે છે. શું કહે છે? ગરમ પાણી અને માલિશ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે શું થાય છે? રુધિરનું વહન ઝડપી થાય છે, નોર્મલ કરતાં વધારે ઝડપી થાય છે. પરિણામે સ્નાયુને શું થાય છે? મળતા ઓક્સિજનનું પ્રમાણ કેવું થાય છે? વધે છે. એટલે કે એને વધારે પડતો ઓક્સિજન મળે છે અને વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે. અને શું કરે છે? ઓક્સિજનનો જથ્થો, વધુ ઓક્સિજનનો જથ્થો એ લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે અને તેના કારણે શું થાય છે? આપણને દુખાવો ઓછો અથવા સ્નાયુ ઓછો ખેંચાય છે. ઓકે, ચલો પ્રવૃત્તિ 10.2 શ્વાસોચ્છ્વાસ, બરાબર, બ્રીથિંગ. ચલો પ્રવૃત્તિ જોઈએ આપણે. આ પ્રવૃત્તિ તમારા શિક્ષકની દેખરેખ હેઠળ કરવાની છે, માટે તમારા ઘરે કોઈએ આવી પ્રવૃત્તિ કરવાની છે નહીં, ખાલી અહીંયા વાંચવાની છે અથવા સમજવાની છે.
તમારા નસકોરા અને મોંને ચુસ્ત રીતે બંધ કરો અને ઘડિયાળ જુઓ. તમે થોડા સમય પછી અનુભવો છો શું અનુભવો છો? ક્યાં સુધી તમે બંને બંધ રાખી શકો છો? એટલે કે મોં અને નાક બંને તમે ક્યાં સુધી બંધ રાખો છો? તમારા શ્વાસ રોકી રાખવાનો સમય નહોતો. આપણે આવું કોઈએ અત્યારે કરવાનું છે નહીં. તો હવે તમે માહિતગાર છો કે તમે લાંબા સમય સુધી શ્વાસ વિના જીવી શકતા નથી. આપણે બધા જ લાંબા સમય સુધી શ્વાસને રોક્યા વિના જીવી શકતા નથી. શ્વાસોશ્વાસ એટલે ઓક્સિજનયુક્ત હવા અંદર લેવી અને શ્વસન અંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવી. શ્વાસોશ્વાસનો મતલબ શું થાય? એટલે ઓક્સિજન અંદર લેવો અને આપણા બધા કોષોમાં જે ગ્લુકોઝનું દહન થઈને જે કાર્બન ડાયોક્સાઇડ ભેગો થયો છે એ કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવો. આને શ્વાસોશ્વાસ કહેવાય છે. ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર જવાની ક્રિયાને શ્વાસ કહે છે. યાદ રાખજો, શ્વાસની વ્યાખ્યા લખવાનું કહે તો શું લખવાનું? અંડરલાઇન કરી લેજો. ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શ્વાસ ઇન્હેલેશન કહે છે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર કાઢવાની પ્રક્રિયાને ઉચ્છ્વાસ કહે છે. યાદ રાખજો, શ્વાસ અને ઉચ્છ્વાસની વ્યાખ્યા કદાચ પૂછાય તો તમારે અહીંયાથી લખવાની છે. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છ્વાસ કહે છે. સજીવોના જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. શું કહે છે? સજીવોના જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. એ કોઈ દિવસ બંધ થાય નહીં અને જે દિવસ બંધ થાય એ દિવસ આપણા શરીર શું થાય છે? મૃત્યુ પામે છે. 1 મિનિટમાં એક વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહે. ચલો શ્વસન દરની વ્યાખ્યા જોઈ લઈએ. તો અંડરલાઇન કરજો. 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોચ્છ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે. શ્વસન દર એટલે 1 મિનિટમાં વ્યક્તિએ કેટલી વાર શ્વાસ લીધો અને કેટલી વાર બહાર કાઢ્યો એને શું કહે છે? શ્વસન દર કહે છે. શ્વાસોશ્વાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા વારાફરતી થાય છે. શું કહે છે? શ્વાસોશ્વાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસની જે પ્રક્રિયા છે એ શું થાય છે? વારાફરતી થાય. પહેલાં શ્વાસ લેવાય પછી આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ. બરાબર. શ્વસન એટલે કે એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ. શ્વસનનો મતલબ શું થાય છે? એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ. શ્વાસ અંદર લેવો અને શ્વાસ અંદર લેવો અને બહાર કાઢવો એને શું કહેવાય? શ્વસન કહેવાય. એટલે એક શ્વાસ અંદર લેવો અને એક ઉચ્છ્વાસ બહાર કાઢવો. શું તમને તમારો શ્વસન દર શોધવો ગમશે? શું તમારે જાણવું છે કે શ્વસન દર સતત છે કે પછી શરીરની ઓક્સિજનની જરૂરિયાત મુજબ બદલાતો રહે છે? ચાલો આપણે નીચે મુજબની પ્રવૃત્તિ કરીએ. શું જોવાનું છે આપણે? કે આપણે આપણો શ્વસન દર પહેલાં ગણવાનો છે. પછી શું કહે છે કે શ્વસન દર એ જે છે એ સતત છે કે નોર્મલી અચળ રહે છે? એટલે કે ચાલુ રહે છે, એ ઉપર નીચે વધતો ઘટતો થાય છે કે નહીં થતો? એની આપણે હવે પ્રવૃત્તિ કરવાની છે કે ભાઈ અમુક વાર જરૂર વધારે પડે ઓક્સિજનની ત્યારે શ્વસન દર વધી જાય છે, ઓક્સિજન જરૂર ના હોય તો શ્વસન દર શું ધીમો થાય છે? આ પ્રક્રિયા આપણે જોવાની છે. તો પ્રવૃત્તિ કરીએ. 10.2. સામાન્ય રીતે આપણા શ્વાસોશ્વાસમાંથી આપણે અજાણ હોઈએ છીએ તો પણ તમે પ્રયત્ન કરો તો શ્વાસ ઉચ્છ્વાસ ગણી શકો છો. સામાન્ય રીતે શ્વાસ લો અને શ્વાસ છોડો. કેટલી વાર તમે શ્વાસ લો છો અને કેટલી વાર શ્વાસ છોડો છો એ શોધો. શું તમે જેટલી વાર શ્વાસ લો છો તેટલી જ વાર ઉચ્છ્વાસ છોડો છો? બરાબર. એ પણ નોંધવાનું છે. તમે જેટલી વાર શ્વાસ લો છો એવું થોડી બને કે ભાઈ ખાલી શ્વાસ લીધો અને ઉચ્છ્વાસ ના કરે એવું થાય કે ના થાય. જેટલી વાર શ્વાસ લો એટલી વાર શું થાય છે? ઉચ્છ્વાસ તમે બહાર કાઢો છો. હવે તમારો શ્વસન દર શોધવાનો છે. તો કઈ રીતે? શ્વાસોશ્વાસની સંખ્યા ભાગ્યા મિનિટ. તમારો શ્વસન દર ઝડપી ચાલ્યા પછી અને દોડ્યા પછી ગણો. જેવી ક્રિયા પૂર્ણ થાય ત્યારે તમારો શ્વસન દર નોંધો અને આરામદાયી સ્થિતિમાં પણ નોંધો. તમારા અવલોકનનો કોષ્ટકના સ્વરૂપમાં દર્શાવી તમારા સહપાઠી સાથે બધી જ પરિસ્થિતિમાં શ્વસન દરની સરખામણી કરો. જો જ્યારે પણ આપણે કોઈ પણ પ્રવૃત્તિઓ કરશું, દોડીશું, રમીશું, બરાબર, ત્યારે આપણો શું થાય છે? શ્વસન દર વધી જાય છે. કારણ કે દોડતી વખતે આપણી શક્તિ વધારે વપરાય છે અને તેના કારણે આપણે શું થાય છે? ઓક્સિજનની વધારે જરૂર પડે છે. બરાબર. જે દિવસ શાંતિથી નિરાંતથી બેઠા હોય, બરાબર, આરામ કરતા હોય, રાત્રિ દરમિયાન જ્યારે આપણે ઊંઘતા હોય ત્યારે શરીરને બીજી કોઈ શક્તિની અથવા ઉર્જાની જરૂર પડતી નથી. ત્યારે આપણો શ્વસન દર કેવો થાય છે? ધીમો થઈ જાય છે. ઓકે, ચાલો આગળ. ઉપરની પ્રવૃત્તિ તમને ખ્યાલ આવ્યો જ હશે કે જ્યારે વ્યક્તિને વધારાની શક્તિ જરૂર ઊભી થાય છે ત્યારે તે ઝડપી શ્વાસ લે છે. પરિણામે વધુ ઓક્સિજન આપણા કોષો સુધી પહોંચે છે. ઓકે, તો આપણે અહીંયા 10.1માં આપણે જુદી જુદી પરિસ્થિતિમાં શ્વસન દરનો ફેરફાર લખવાનો છે. તો એ તમે જાતે એ કોષ્ટકમાં
નોંધી દેજો. બુજોએ નોંધ્યું કે આપણે અહીંયા પોઈન્ટ છૂટી ગયો જોઈ લઈએ. બુજોએ નોંધ્યું કે જ્યારે તેને થોડા સમય સુધી શ્વાસ રોકીને રાખ્યો ત્યારે તેને વધુ શ્વાસ લેવો પડ્યો. શું તમે તેને જાણી શકો છો આવું કેમ બન્યું? તો કે હા, આપણે શું કર્યું છે, શ્વાસને રોકી રાખ્યો એટલે આપણા બધા કોષોને ઓક્સિજનની જરૂર પડી. એટલે આપણે હવે જ્યારે શ્વાસ છોડીશું ત્યારે શું થશે, વધારે ઓક્સિજનની જરૂર પડશે અંદર શરીરમાં કોષોને, એટલે વધારે પ્રમાણમાં આપણે શ્વાસોશ્વાસ કરવો પડશે. ઓકે, ચાલો તો અહીંયા જઈએ. તે ખોરાકને દહનને ઝડપી બનાવે છે. તે ખોરાકના દહનને શું કહે છે, એટલે તૂટવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને વધુ શક્તિ મુક્ત થાય છે. શું આના પરથી તમને સમજ પ્રાપ્ત થાય છે કે શારીરિક પ્રવૃત્તિઓ પછી આપણને ભૂખ કેમ લાગે છે? આપણે કહીએ ને કસરત કરીએ તો ભૂખ વધારે લાગે, દોડીએ તો રમીએ તો વધારે ભૂખ લાગે જેવું કહો છો ને, તો ખબર પડી ગઈ ને હવે કેમ વધારે ભૂખ લાગે છે? તો કે આપણે જ્યારે પણ શારીરિક પ્રવૃત્તિઓ કરીએ છીએ આવી વધારાની, દોડવાની, રમવાની, કૂદવાની, બરાબર, તો એ વખતે અથવા જીમ જાઓ અથવા કસરત કરો ત્યારે શું થાય છે, આપણને ભૂખ વધારે લાગે. કેમ? તો કે આના તમને આખા ઉપરનું જે સમજાય એની પછી તમને ખબર પડી કે કેમ તમને ભૂખ વધારે લાગે છે. ચલો આ એક જોઈ લે મુદ્દો. સરેરાશ રીતે એક પુખ્ત વ્યક્તિ, આ નોંધી લેજો, પરીક્ષામાં પૂછાય છે ખાલી જગ્યાઓ અને એની અંદર, બરાબર. તો આ જે ભૂરા કોષ્ટકમાં હું અત્યારે જે વાંચવાનો છું અથવા જે સમજાવવાનો છું એ તમારે યાદ રાખવાનું છે. સરેરાશ રીતે એક પુખ્ત વ્યક્તિ આરામની સ્થિતિમાં 1 મિનિટમાં 15 થી 18 વખત શ્વાસ લે છે. યાદ રાખજો, એક પુખ્ત વ્યક્તિ આરામની સ્થિતિમાં 1 મિનિટમાં 15 થી 18 વખત શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે. ભારે કસરત દરમિયાન શ્વસન દર 1 મિનિટમાં 25 વખત જોવા મળે છે. યાદ રાખજો, એ જ વ્યક્તિને જો ભારે કસરત કરવામાં આવે તો એ 1 મિનિટમાં 25 વખત શ્વસન જોવા મળે છે. જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે માત્ર શ્વાસોશ્વાસ ઝડપી કરીએ છીએ એટલું જ નહીં, પરંતુ આપણે ઊંડા શ્વાસ પણ લઈએ છીએ અને વધુ માત્રામાં ઓક્સિજન લઈએ છીએ. અહીંયા 2 મુદ્દા યાદ રાખવાના છે. સરેરાશ રીતે એક પુખ્ત વ્યક્તિ આરામની સ્થિતિમાં 1 મિનિટમાં કેટલો શ્વાસ લે છે? તો કે 15 થી 18 વખત, અને ભારે કસરત દરમિયાન તો કે 25 વખત. આ 2 વસ્તુ યાદ રાખજો આ મુદ્દામાંથી. ઓકે, ચાલો આગળ જઈએ. જ્યારે તમે સુસ્તી અનુભવો છો ત્યારે તમારો શ્વસન દર ઘટે છે. શું તમારા શરીરને પૂરતો ઓક્સિજન મળે છે? હવે આ પ્રશ્નનો જવાબ મેળવવાના છે. જ્યારે તમે સુસ્તી અનુભવો છો ત્યારે શું તમારો શ્વસન દર ઘટે છે, અથવા બીજું શું છે, શું તમારા શરીરને પૂરતો ઓક્સિજન મળે છે? તો આ પ્રવૃત્તિ આપણે જોઈએ 10.3. આકૃતિ 10.3માં દિવસ દરમિયાન વ્યક્તિ દ્વારા થતી જુદી જુદી અહીંયા પ્રવૃત્તિઓ બતાવી છે. વિવિધ પ્રવૃત્તિઓ દરમિયાન શ્વસન દરમાં વિવિધતા, બરાબર. તો વાંચતી વખતે, લખતી વખતે, અથવા કંઈ કામ કરતી વખતે, દોડતી વખતે, અથવા ઊંઘતી વખતે, બરાબર. તો ચલો જોઈએ. પહેલીને જાણવું છે કે જ્યારે આપણને ઊંઘ આવે કે સુસ્તી અનુભવાય ત્યારે બગાસું કેમ આવે છે? ચલો, બગાસા ખાવ છો ને બધા, સ્કૂલમાં ભણાવતા હોય અથવા સ્કૂલમાં હોમવર્ક આપીએ ત્યારે ઊંઘ આવતી હોય, બરાબર. ઘેર હોમવર્ક કરવા બેઠે ત્યારે ઊંઘ આવતી હોય, બગાસું આવતું હોય. તો બગાસા કેમ આવે છે? ચલો જોઈ લઈએ. તો જુદી જુદી પ્રવૃત્તિઓ દર્શાવેલ છે. શું તમે કહી શકશો કે કઈ પ્રવૃત્તિમાં શ્વસન દર સૌથી ઓછો હશે અને કઈ પ્રવૃત્તિમાં સૌથી વધુ હશે? તમારા અનુભવ પ્રમાણે જુદી જુદી પ્રવૃત્તિઓ ચિત્રોને વધતા જતા શ્વસન દર પ્રમાણે ક્રમ આપો, બરાબર. તો અહીંયા સૌથી ઓછો કોનો હશે? તો કે જે અહીંયા ઊંઘે છે એ, અને સૌથી વધારે કોનો હશે? તો કે આ જે બાળકી દોડી રહી છે એનો સૌથી વધારે શ્વસન દર હશે. બાકી આપણે નોર્મલી તમે સમજી શકો છો, બરાબર. ચલો આપણે હવે જઈએ 10.3. આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ? ચાલો આપણે શ્વસનની ક્રિયા વિશે જાણીએ. સામાન્યપણે આપણે નાસિક છિદ્રો એટલે કે આપણા નાક દ્વારા શ્વાસ લઈએ છીએ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિક છિદ્રમાં થઈને નાસિકા કોટરોમાં જાય છે. નાસિકા કોટરમાંથી હવા શ્વાસ નળી દ્વારા ફેફસામાં પહોંચે છે. ફેફસા ઉરસ ગુહામાં આવેલા હોય છે. હવે ચલો શરૂઆતથી ફરી કરીએ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે નાસિકા છિદ્ર જે બહાર તમને શરીરમાં દેખાય છે, બરાબર, નાક, 2 આંખની વચ્ચે એક નાક આપેલું હોય છે, એ નાકના છિદ્રો દ્વારા શ્વાસ અંદર લઈએ છીએ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને ક્યાં જાય છે? તો કે નાસિકા કોટરોમાં જાય છે, અને નાસિકા કોટરોમાંથી હવા ક્યાં જાય છે? શ્વાસ નળી દ્વારા ફેફસામાં પહોંચે છે. તો હવે ફેફસા શું છે? તો કે ફેફસા એ ઉરસ ગુહામાં આવેલા
છે। ફેફસા ક્યાં આવેલા હોય છે? ઉરસ ગુહાની અંદર આવેલા, એટલે કે આપણે જે છાતીનો ભાગ છે એની અંદર રહેલા હોય છે। આ ગુહા બંને બાજુ પાસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે। શું કહે છે? આ જે ગુહા છે એ બંને બાજુ શેનાથી ઘેરાયેલી હોય છે? પાસળીઓ, બરાબર। એટલે આપણા હાડકાની પાસળીઓ હોય છે એ પાસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે। એક મોટા પડદા જેવી રચના જેને ઉરોદર પટલ કહે છે। શું કહે છે? આ ગુહા બંને બાજુથી પાસળીઓથી ઘેરાયેલી હોય છે અને એક મોટા પડદા જેવી રચના હોય છે જેને ઉરોદર પટલ કહે છે। શું કહે છે? ઉરોદર પટલ કહે છે। એક મોટા પડદા જેવી રચના હોય છે જે એની અંદર એને ઉરોદર પટલ કહે છે। તે ઉરસ ગુહાના તળિયે આવેલી હોય છે। ક્યાં આવેલી હોય છે? તો કે ઉરસ ગુહાના તળિયે। ઇટ મીન્સ એટલે કે છાતીનું અને જે પેટના જે ભાગ છૂટો પડે છે, બરાબર, વચ્ચે આપણા શરીરની વચ્ચે, ત્યાં શું થાય છે? આ ઉરોદર પટલ જોવા મળે છે। આકૃતિ 10.4 જોઈએ આપણે હમણાં। શ્વાસોશ્વાસ ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું હોય છે। જો આ ત્રણ વસ્તુ છે, શ્વાસોશ્વાસમાં ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું હોય। આપણે તમે જો શરીર ઉપર હાથ રાખો અને શ્વાસ લેશો તો શું થાય છે? તમારા શરીર અથવા છાતીનો જે ભાગ છે, પિંજરું છે અથવા છાતીનો જે ભાગ છે એની પર શું તમને હલનચલન અથવા કંઈક હલતું હોય ને એવું દેખાય છે, બરાબર। ઓકે, તો જોઈએ 10.4 આકૃતિમાં શું કહેવા માંગે છે। તો જો અહીંયા ઉરોદર પટલ તમને દેખાય છે, બરાબર। 10.4 આકૃતિમાં વચ્ચે જે પેટ અને છાતીનો જે ભાગ પૂરો થાય, બરાબર, છાતીનો ભાગ પૂરો થાય અને પેટનો શરૂઆત થાય તેની વચ્ચે આપણે શું આવેલો છે? ઉરોદર પટલ આવેલો હોય છે। અહીંયા તમને જે પાછળ દેખાય છે, બરાબર, અને એવું જ એમાં જે અંદર ફેફસા દેખાય છે, ફેફસાની અંદર તમને આ બાજુના ભાગમાં તમે જોઈ શકો છો એની અંદર અલગ અલગ શું કહેવાય છે? શીરાઓ નીકળી છે અને ફેફસા આખું એક જાળી જેવી રચના હોય છે। શું હોય છે? ફેફસા એક જાળી જેવી રચના હોય છે। એની ઉપર આપણને તમને શ્વસન નળી દેખાય છે, કંઠ નળી દેખાય છે, મુખ ગુહા દેખાય છે અને નાસિકા કોટર તમે અહીંયા જોઈ શકો છો। ઓકે, ચલો તો આપણે પોઈન્ટ પર પાછા આવીએ। શ્વાસ દરમિયાન પાસળીઓ ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે। શું કહે છે? તો કે શ્વાસ જ્યારે આપણે લઈએ છીએ અથવા શ્વાસ દરમિયાન પાસળીઓ ઉપર અને બહાર તરફ નીકળે છે અને ઉરોદર પટલ નીચે જાય છે। યાદ રાખજો, જ્યારે શ્વાસ દરમિયાન, શ્વાસ એટલે ક્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ એની વાત કરું છું, બરાબર। એટલે અંદર શ્વાસ લઈએ છીએ, શ્વાસ એટલે અંદર લેવાનું અને ઉચ્છ્વાસ એટલે બહાર કાઢવું, એટલું યાદ રાખજો પહેલાં। તો શ્વાસ દરમિયાન એટલે કે અંદર આપણે ઓક્સિજન જ્યારે લઈએ છીએ ત્યારે દરમિયાન પાસળીઓ શું થાય છે? ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે। ઉપર એટલે ઉપરની બાજુ થોડીક જાય છે અને કેવી જાય છે? બહાર, એટલે શરીરની વિરુદ્ધ દિશામાં, એટલે બહારની તરફ ધકેલાય છે અને ઉરોદર પટલ ક્યાં જાય છે? નીચે જાય છે। ઉરોદર પટલ ક્યાં જાય છે? નીચે જાય છે। આ હલનચલન આપણી ઉરસ ગુહાના અવકાશમાં વધારો કરે છે। શું કહે છે? આ હલનચલન જે ઉરોદર પટલ નીચે જાય છે એ શું કરે છે? તો કે આપણી ઉરસ ગુહાના અવકાશમાં, અવકાશ એટલે કે જગ્યામાં વધારો કરે છે અને હવા ફેફસાની અંદર તરફ ખેંચાય છે, અંદર તરફ શું થાય છે? જાય છે। આપણે જો શ્વાસ લેવો હોય, બરાબર, અથવા શ્વાસ આપણા શરીરમાં મૂકવો હોય તો નીચે આપણે શું કરવું પડે? નીચેથી હવા ખેંચવી પડે। તો આ પ્રક્રિયા જે ઉપર આખી પ્રક્રિયા બતાવી છે, પાસળી ઉપરની તરફ આવે છે, ઉરોદર પટલ જે છે એ નીચેની તરફ જાય છે, એ શું છે? તો કે આપણે નીચેથી એક ફુગ્ગારો પ્રયોગ કરવો પડશે આપણે, બરાબર। હું તમને એ વિડીયો મોકલી દઈશ, બરાબર, એ આખું એની, બરાબર, ત્યારે આપણે એની અંદર જોઈશું। અત્યારે ખાલી સમજી લઈએ શું કહેવા માગે છે। ઉરસ ગુહા અવકાશમાં વધારો કરે છે અને હવા ફેફસાની અંદર તરફ જાય છે। ફેફસા હવાથી ભરાયેલા છે। ઉચ્છ્વાસ દરમિયાન પાછળ નીચેની તરફ, જો હવે ઉચ્છ્વાસ એટલે કે બહાર કાઢવું, ઉચ્છ્વાસ દરમિયાન પાછળ શું આવે છે? નીચેની તરફ અને અંદરની તરફ જાય છે। જ્યારે પણ તમે શ્વાસ બહાર કાઢો છો એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે છે ત્યારે શું થાય છે? પાછળ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે। જ્યારે ઉરોદર પટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે। એટલે ઉરોદર પટલ ટૂંકમાં શું થાય છે? ઉપરની તરફ ખસે છે, જેથી ઉરસ ગુહાનું કદ શું થાય છે? ઘટે છે અને હવા ફેફસાની બહારની તરફ આવે છે। શું થાય છે? ઉરસ ગુહાનું કદ ઘટે, અંદરથી આપણે ફુગ્ગો ફૂલાયેલો હોય અને ફુગ્ગાને દબાઈએ તો શું થાય? તો કે જો એમાં થોડુંક નાનું તો કાણું હોય તો એ હવા બહાર નીકળી જાય, બરાબર। તો ઉરસ ગુહા ફેફસાની અંદર શું થાય? જગ્યા ઓછી થાય છે એટલે હવા ક્યાં જાય? બહારની તરફ આવે છે। આપણા શરીરમાં આ હલનચલન ખૂબ જ સરળતાથી અનુભવાઈ શકાય છે। આપણા શરીરને તમે આ હલનચલન જો હાથ રાખો છાતી પર એમ તો તમને નોર્મલી પણ તમને ખબર પડે કે ભાઈ હા શ્વાસ અંદર જાય છે અને બહાર આવે છે, ત્યારે શરીરમાં આ હલનચલન દેખીતી રૂપે આપણે જોઈ શકીએ છીએ। ઊંડો શ્વાસ લો, તમારા હથેળીને પેટ પર રાખો અને પેટનું હલનચલન અનુભવો। તમને શું જોવા મળ્યું? તો કે પેટ પણ હલનચલન થાય છે।
શ્વાસોશ્વાસ દરમિયાન ઉરસ ગુહા એટલે કે છાતીના કદમાં ફેરફાર થાય છે તે શીખી ગયા પછી બાળકો છાતી ફૂલાવાની સ્પર્ધા ઉપર ઉતરી આવ્યા. બધા ઉત્સાહિત થઈને કહેતા હતા કે તેણે છાતી મહત્તમ ફૂલાવી શકે છે. આ પ્રવૃત્તિ તમારા વર્ગમાં તમારા સહપાઠી સાથે કરો. હવે તમને બધાને ખબર પડી ગઈ કે ચલો શ્વાસ લેવાથી આપણી છાતી ફૂલે છે, બરાબર. તો કોઈ પણ મિલિટરી સૈનિકની હોય, બરાબર, અથવા પોલીસમાં તમે જ્યારે ભરતી કરવા જાઓ છો તમે તમારા શારીરિક માપદંડ લેવામાં આવે છે, એમાં તમે છાતી કેટલી ફૂલાવી શકો છો એ પણ મહત્વનું હોય છે, બરાબર. તો છાતી કેવી રીતે ફૂલાવી એ તમને હવે ખબર પડવી જોઈએ, બરાબર. તો શ્વાસ જેટલો જોરથી અંદર ભરો એટલું જ છાતી તમારે શું થાય છે, વધારે બહાર ફૂલે છે. ઓકે, તો આવું તમારે ઘરે તમે આ પ્રયોગ કરી શકો છો. ધૂમ્રપાન તમારા ફેફસાને નુકસાન પહોંચાડે છે. ધૂમ્રપાન સાથે કેન્સર સંકળાયેલું છે. ધૂમ્રપાનને ટાળવું જોઈએ. એટલે સિગરેટ, બીડી, તમાકુ એ શું થાય છે, આપણા ફેફસાને ધુમાડો, બરાબર, એટલે જે પણ ધૂમ્રપાન કરતા હોય, બરાબર, બીડી સિગરેટ પીતા હોય એ શું થાય છે, એમના ફેફસાને શું થાય છે, નુકસાન પહોંચાડે છે. અને ધૂમ્રપાનથી શું થાય છે, કેન્સર થાય છે. એટલે આપણે ધૂમ્રપાન કરવું જોઈએ નહીં. ચલો, આપણે આપણી આસપાસ રહેલી હવા ઘણા બિનજરૂરી ઘટકો ધરાવે છે, જેવા કે ધુમાડો, કચરો, પરાગરજ વગેરે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આ કચરો આપણા નાસિકા કોટરના વાળમાં ભરાય છે, પરંતુ ક્યારેય કેટલોક કચરો વાળમાંથી નાસિકા કોટરમાં પસાર થઈ જાય છે, પછી ત્યાં અંત્ય ગુહામાં અજંપો પ્રેરે છે. પરિણામે આપણને છીંક આવે છે. ચલો, છીંક કેમ આવે છે એ અહીંયા સમજાવેલું છે, બરાબર. છીંક આ બધો બહારનો કચરો જે હવા સાથે આવેલો છે તેને બહાર કાઢે છે અને કચરા વિહીન ચોખ્ખી હવા શરીરની અંદર પહોંચે છે. શું કહે છે, જ્યારે આપણે આપણી આસપાસ રહેલી હવા ઘણા બિનજરૂરી ઘટકો જેવા કે ધુમાડો છે, કચરો છે, પરાગરજ, બરાબર, વગેરે આપણા શ્વાસની અંદર લઈએ છીએ ત્યારે આ કચરો આપણા નાસિકા કોટરના વાળ હોય છે આપણા નાસિકા કોટરમાં, એમાં ભરાય છે. પરંતુ ક્યારેક શું થાય છે, આ કચરો વાળમાંથી પસાર થઈ નાસિકા કોટરમાં પસાર થઈ જાય છે, પછી તે ક્યાં જાય છે, અંત્ય ગુહામાં જાય છે અને ત્યાં આપણને શું થાય છે, અજંપો પ્રેરે છે. શું થાય છે, આમ એ થાય, અજંપો પ્રેરે છે. પરિણામે આપણને શું આવે છે, છીંક આવે છે, બરાબર. છીંક કેમ આવે છે, તો આ તમારે જે વસ્તુ છે એ અહીંયા લખવાની છે. છીંક આ બધો જે અંદર જે કચરો ગયો હતો એ છીંક શું કરે છે, બધો બહારનો કચરો જે હવાની સાથે આવેલો છે તેને બહાર કાઢે છે અને કચરા વિહીન ચોખ્ખી હવા શરીરને અંદર પહોંચાડે છે. સાવધાની, જ્યારે તમે છીંક ખાઓ છો ત્યારે તમારા નાકને ઢાંકવું જોઈએ, તેથી બહારનો કચરો જે તમે નાક દ્વારા કાઢ્યો છે તે બીજાના શ્વાસમાં ન જાય. શું કહે છે, જ્યારે પણ તમે છીંક ખાઓ છો, અને એમ તો અત્યારે પણ કોરોનાનું છે, બરાબર, તો આપણે ઓલરેડી છીંક જ્યારે પણ ખાઈએ ત્યારે રૂમાલ અથવા શું કંઈક બીજું વસ્તુ મોઢા પર રાખવું જોઈએ, નાક ઉપર, જેથી કરીને બીજાને કોઈને ચેપ ના લાગે, બરાબર. આવું કહો છો ને, તો નોર્મલી પણ એવું જ છે, જ્યારે પણ તમે છીંક ખાઓ છો ત્યારે તમારા શરીર ઉપર અથવા નાક ઉપર તમારે રૂમાલ કે એવું કંઈક રાખવું, ટીશ્યુ પેપર રાખવું જરૂરી છે. ચલો, પ્રવૃત્તિ 10.4. એક ઊંડો શ્વાસ લો. માપન પટ્ટી તમારી છાતી માપો. હવે શ્વાસ છોડીને છાતીનું માપ લો. શું કહે છે, એક ઊંડો શ્વાસ લેવાનો, પછી તમારે જ્યારે ઊંડો શ્વાસ લો છો ત્યારે તમારે શું કરવાનું છે, એનું છાતીનું માપ લેવાનું છે. પછી શ્વાસને છોડી દઈને તમારે શું કરવાનું છે, છાતીનું માપ લેવાનું છે. અને તમારા અવલોકનને કોષ્ટક 10.2માં નોંધવાના છે. જે અવલોકન તમારા આવ્યા, બરાબર, શ્વાસ લીધા પછી અને શ્વાસ લીધા બાદ, બરાબર, જે પણ કંઈક તમારા અવલોકન આવ્યા તમારે કોષ્ટક 10.2માં નોંધવાના છે. ફરીથી છાતી ફૂલાવી તેને લંબાઈ માપો. શું કહે છે, ફરીથી છાતી ફૂલાવીને તેની લંબાઈ માપો અને જુઓ કે તમારા સહપાઠી છાતી સૌથી વધુ ફૂલેલી છે. પછી શું કરવાનું છે, બધાને જોવાનું છે કે તમારામાંથી કોની સૌથી વધુ છાતી ફૂલે. આપણે એક સાદા નમૂના દ્વારા શ્વાસોશ્વાસની પ્રક્રિયા સમજી શકીએ છીએ. એ પહેલાં જુઓ, ઉરોદર પટલ નીચે જાય છે, પાછળ બહાર આવે છે, બરાબર. ઉરોદર પટલ પાછો પોતાની જગ્યા પર પડે છે અને પાછળ પાછી પોતાની મૂળ સ્થિતિ પર જાય છે. જ્યારે હવા અંદર જાય ત્યારે આકૃતિ એ પ્રમાણે વસ્તુ થાય છે. જુઓ શું થાય છે, જ્યારે અંદર હવા અંદરની તરફ જાય છે ત્યારે શું થાય છે, પાંસળીઓ ઉપરની તરફ આવે છે અને બહાર તરફ ધકેલાય. જ્યારે ઉરોદર પટલ નીચેની તરફ જાય છે, જ્યારે હવા બહાર જાય તો પાંસળીઓ શું થાય છે, પોતાની મૂળ સ્થિતિમાં આવે છે અને ઉરોદર પટલ પણ પોતાની મૂળ સ્થિતિમાં પાછો ફરે છે. ચલો, એની માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ, શ્વાસોશ્વાસ સમજવા માટેની પ્રવૃત્તિ કરીએ. તો બધાએ ઘરે આ પ્રવૃત્તિ કરવાની છે. એક પહોળી પ્લાસ્ટિકની બોટલ લો,
તેનું તળિયું કાપી નાખો. શું કે એક પહોળી પ્લાસ્ટિકની બોટલ લેવાની છે, એનું તળિયું તેનું તળિયું શું કરવાનું છે? કાપી નાખવાનું છે. વાહ્ય આકારની કાચ અથવા પ્લાસ્ટિકની એક નળી લો. શું કહે છે? એક વાહ્ય આકારની એક પ્લાસ્ટિકની નળી લેવાની છે, કાચની નહીં, કાચ તૂટે તો વાગે, બરાબર? તો પ્લાસ્ટિકની નળી લેવાની છે. ઢાંકણ ઉપર કાણું પાડો જેથી નળી તેમાંથી પસાર થઈ શકે. જે બોટલનું ઢાંકણ છે એની પર શું કરવાનું છે? કાણું પાડીને નળીને અંદરની દાખલ કરવાની છે. નળીના ખુલ્લા છેડા પર ન ફૂલાવેલો ફુગ્ગો રાખો. એક નળીનો જે ખુલ્લો છેડો છે એની અંદર શું કરવાનું છે? આપણે ફૂલાવ્યા વગરનો ફુગ્ગો રાખવાનો છે, જે આકૃતિ 10.7માં દર્શાવેલો છે. ચલો પહેલાં આકૃતિ 10.7 જોઈ લઈએ. કઈ રીતે છે? આવી રીતે જો દેખાય છે. તો આ રીતે આપણે ફુગ્ગો અંદર મૂકવાનો છે. ફૂલાવેલા એકેય ફુગ્ગા મૂકવાના, એમાંથી 2 ફેફસા છે એવું સમજો. ચલો આપણે આ શું છે? 2 ફેફસા છે, એને ફૂલ્યા વગર આપણે 2 ફુગ્ગા મૂકવાના છે. ઓકે, ચલો પછી આગળ જે પ્રવૃત્તિમાં શું કહે છે? દર્શાવ્યા મુજબ બોટલમાંથી નળી પસાર કરો. હવે બોટલને ચુસ્ત બંધ કરો જેથી બહારની હવા અંદર ન જાય. જ્યારે આપણે જે બોટલના કાણું પાડ્યું છે એની પર સરસ મજાનું ફેવિક્વિક કેવું કંઈક મારી દેવાનું છે, જેથી કરીને શું થાય છે? અથવા એમસીલ કેવું, જેથી કરીને અંદરની હવા, બહારની હવા અંદર જઈ શકે નહીં. બોટલના નીચેના ખુલ્લા તળિયા પર પાતળું રબર અથવા પ્લાસ્ટિકની શીટ રબર બેન્ડથી બાંધી દો. જે નીચેની તરફ જે ખુલ્લો બોટલનો ભાગ હતો ત્યાં શું કરવાનું? એક ફુગ્ગાનો બીજો મોટો ફુગ્ગો લઈ અને એનું રબર આવે ને એ ફુગ્ગાને તોડી અને આપણે એનું રબર ત્યાં આગળ શું કરવાનું છે? તો કે લગાવવાનું છે. હવે તમે પ્લાસ્ટિકની રબર બેન્ડથી દોરીથી એને બાંધી દેવાનું છે. ઓકે, ચાલો આ કોષ્ટકમાં તમે તમારી રીતે કોષ્ટક 10.2માં સહપાઠીની છાતીના માપ, શ્વાસોશ્વાસની દરમિયાન અસર તમે અહીંયા તમારે લખવાના છે. કંઈ જરૂર છે અને આપણે નથી લખવા. ચાલો, ફેફસાના કદમાં થતો વધારો સમજવા રબર સીટને તળિયા તરફ નીચે ખેંચો. શું કરવાનું છે આપણે? તો કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શું થાય છે? તો કે આપણા શરીરના નીચેની તરફ શું કરવાનું છે? આપણે રબરને ધીમેથી ખેંચવાનું છે, જેથી કરીને શું થશે? અંદરના જે ફુગ્ગા છે 2 આપણે એમને ફૂલ્યા વગર બાંધ્યા છે, શું થશે? ફૂલે છે. શું થાય છે? ફૂલે છે. પછીથી રબર પ્લાસ્ટિકની સીટની ઉપર ધકેલો અને ફુગ્ગાનું અવલોકન કરો. શું તમને ફુગ્ગામાં કોઈ ફેરફાર દેખાય છે? તો કે હા. જ્યારે આપણે નીચેની તરફ રબર સીટને નીચે દર્શાવેલી નીચેની તરફ જ્યારે આપણે રબર સીટ ખેંચીએ છીએ ત્યારે શું થાય છે? ફુગ્ગા ફૂલે છે અંદર રહેલા 2. અને જ્યારે નીચે તરફથી આપણે જ્યારે ફુગ્ગાને રબર સીટ નીચે ધક્કો મારીએ છીએ અંદરની તરફ, ત્યારે બંને ફુગ્ગામાંથી હવા નીકળી જાય છે અને તે શું થાય છે? પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવી જાય છે. તો કે આ નમૂના ફુગ્ગા શું દર્શાવે છે? રબર સીટ શું દર્શાવે છે? તમે શ્વાસોશ્વાસની પ્રક્રિયા સમજવામાં સક્ષમ હોવા જોઈએ. શું કહે છે? તો કે આ ફુગ્ગા શું દર્શાવે? તો ફુગ્ગા એ આપણા શરીરની અંદર રહેલા ફેફસા છે, બરાબર? કાચની બરણી એ આપણું છાતીનું પિંજરું છે. ઓકે, અને જે નીચે રબર સીટ છે, રબર, બરાબર, એ જે આપણે રબર સીટની વાત કરીએ છીએ એ શું છે? તો કે ઉરોદર પટલ છે. શું છે? ઉરોદર પટલ. બસ સેમ વસ્તુ આપણા શરીરની અંદર થતી હોય છે. ચલો 10.4 આપણે ઉચ્છ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ? વોટ ડુ યુ મીન બ્રીથ આઉટ? ઓકે, ચલો ઉચ્છ્વાસ દરમિયાન આપણે શું બહાર કાઢીએ છીએ? તો 10.6માં આપણે પ્રવૃત્તિ 10.6 જોઈએ. એક પાતળી ચોખ્ખી કસનળી અથવા ગ્લાસ પ્લાસ્ટિકની બોટલ લો. ત્યાં ઢાંકણા પર છિદ્ર કરો અને બોટલ બંધ કરો. તાજું બનાવેલા ચૂનાનું દ્રાવણ કસનળીમાં લો અને એક પ્લાસ્ટિકની નળી ઢાંકણના છિદ્રમાંથી એવી રીતે નાખો કે તે ચૂનાના પાણીમાં ડૂબે. હવે તે નળી દ્વારા અમુક સમય સુધી ફૂંક મારો. આકૃતિમાં 10.8માં બતાવ્યા પ્રમાણે. શું ચૂનાના પાણીમાં દેખાવમાં કંઈક ફરક લાગે છે? શું તમે પ્રકરણ 6માં શીખી ગયા તે મુજબ ફેરફાર વિશે સમજાવી શકશો? તમે જાણો છો કે આપણે હવા અંદર લઈએ છીએ કે બહાર કાઢીએ છીએ તે વાયુઓનું મિશ્રણ છે. શું કહે છે? જ્યારે આપણે હવા અંદર લઈએ છીએ કે બહાર કાઢીએ છીએ ત્યારે શું થાય છે? તે વાયુનું એક મિશ્રણ છે. આપણે શું બહાર કાઢીએ છીએ? શું આપણે માત્ર કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ કે સાથે બીજા વાયુ પણ હોય છે? તમે જોયું છે કે જો તમે કાચ ઉપર શ્વાસોશ્વાસ કરો તો તેની સપાટી ઉપર બાષ્પનું એક સ્તર જોવા મળે છે. આ બાષ્પના ટીપા ક્યાંથી આવે છે? બુજોને જાણવું છે કે મનુષ્યના ફેફસા કેટલી હવા રાખી શકે છે. ચલો, વધુ સારા જીવન માટે શ્વાસોશ્વાસ. પરંપરાગત શ્વાસોશ્વાસની નિયમિત કસરત ફેફસાની હવા વધુ ગ્રહણ કરવાની ક્ષમતામાં વધારો કરે છે. આમ શરીરના કોષોને વધારે ઓક્સિજન પૂરા પાડી શકાય, જેને પરિણામે વધુ શક્તિ અથવા ઉર્જા મુક્ત થાય છે. ચલો, બુજોનો પ્રશ્નનો જવાબ આપીશું અને આપણે આ પ્રવૃત્તિ જોવાની છે. ચલો, પ્રવૃત્તિમાં શું કહે છે? અહીંયા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે શું કરવાનું છે? આપણે એક કસનળી લેવાની છે. એ કસનળીની અંદર એક સ્ટ્રો મૂકવાની છે
અને એ કસ્ટરની અંદર શું ભરવાનું છે? ચૂનાનું નીતરેલું પાણી ભરવાનું છે. પછી એની અંદર આપણે શું કરવાનું છે? ફૂંક મારવાની છે. ઉચ્છ્વાસ તરફ ફૂંક મારવાની છે. જેથી શું થાય છે? તો કે ચૂનાના પાણીમાં શું પ્રોબ્લેમ થાય છે અથવા ચૂનાના પાણીમાં શું ફરક પડે છે એ આપણે જોવાનું છે. ચલો, એ તમે પ્રકરણ 6 માં શીખી ગયા હતા, બરાબર? કે ભાઈ ચૂનાના નીતર પાણી અંદર કાર્બન ડાયોક્સાઇડ હોય તો શું થાય? તો તમને બધાને ખબર હશે, દૂધિયું બનતું હશે, બરાબર? ઓકે, ચાલો. શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા કેટલી હોય છે? તો શ્વાસ માટેની હવા, એટલે જ્યારે આપણે અંદર શ્વાસ લઈએ છીએ ત્યારે 21% ઓક્સિજન હોય છે. કેટલો હોય છે? 21% ઓક્સિજન હોય છે અને 0.04% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. યાદ રાખજો, જ્યારે આપણે શ્વાસ એટલે કે ફેફસાની અંદર શ્વાસ જાય છે ત્યારે કેટલા ટકા ઓક્સિજન હોય છે? 21% ઓક્સિજન હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ કેટલો હોય છે? તો કે 0.04% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. ઉચ્છ્વાસની હવા એટલે જ્યારે આપણે હવા બહાર કાઢીએ છીએ નાસિકા કોટર દ્વારા ત્યારે એમાં 16.4% ઓક્સિજન હોય છે અને 4.4% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. યાદ રાખજો, આ પરીક્ષામાં પૂછાય છે, બરાબર? શ્વાસ અને ઉચ્છ્વાસ દરમિયાન ક્રિયા દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા કેટલી હોય છે એ પરીક્ષામાં પૂછાય છે. તો યાદ રાખજો, શ્વાસ દરમિયાન ઓક્સિજન 21% અને કાર્બન ડાયોક્સાઇડ 0.04%. ઉચ્છ્વાસની દરમિયાન શું થાય છે હવામાં? તો કે 16.4 ઓક્સિજન હોય છે અને 4.4 કાર્બન ડાયોક્સાઇડ હોય છે. ઓકે, આ વસ્તુ યાદ હોવી જોઈએ, બરાબર? બુજનો પ્રશ્નનો જવાબ મળી ગયો. ચાલો આગળ જઈએ. તો અન્ય પ્રાણીઓમાં શ્વાસોશ્વાસની ક્રિયા, એટલે હવે બીજા પ્રાણીઓમાં શ્વાસોશ્વાસ કઈ રીતે થાય છે એ આપણે જોવાનું છે. કે હાથી, સિંહ, ગાય, બકરી, દેડકા, ગરોળી, સાપ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે. ચલો, પતી ગયું. એટલે કે જે સસ્તન વર્ગના પ્રાણીઓ છે, એટલે કે હાથી છે, સિંહ છે, ગાય છે, બકરી છે, દેડકા છે, ગરોળી છે, સાપ છે, એ બધા જ પ્રાણીઓ શું છે? પક્ષીઓ અને પક્ષીઓ એ મનુષ્યની જેમ શું કરે છે? શરીરમાં ઉરસ ગુહા ધરાવે છે, ફેફસા ધરાવે છે, ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે અને એ એના દ્વારા જ આપણી જેમ શ્વાસ લે છે. અન્ય સજીવો કઈ રીતે શ્વાસ લે છે? શું તેઓની પાસે પણ મનુષ્યની જેમ ફેફસા છે? ચાલો શોધીએ. અને આ તો ખબર પડી કે ચલો હાથી, સિંહ, ગાય, બકરી બધાને ખબર પડી ગઈ, પણ બીજા પક્ષીઓ જે પ્રાણીઓ છે એ કઈ રીતે લે છે? તેમાં પહેલું આપણે લઈએ ઉદાહરણ તરીકે વંદો. વંદો શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે. ચલો, વંદો શ્વાસ કઈ રીતે લે? તો કે વંદો શરીરની બંને બાજુએ શું કરે છે? નાના છિદ્રો ધરાવે છે. અન્ય જીવજંતુઓ પણ આવા જ છિદ્રો ધરાવે છે. શું કહે છે? વંદો શરીરની બંને બાજુઓ નાના છિદ્રો ધરાવે છે અને અન્ય જીવજંતુઓ જે છે એ પણ આવા છિદ્રો ધરાવે છે. બુદ્ધને જાણવું છે કે વંદો, ગોકળગાય, માછલી, અળસિયા, કીડી અને મચ્છર પાસે પણ ફેફસા હોય છે. ચલો જોઈ લઈએ. આ નાના છિદ્રોને શ્વસન છિદ્ર કહે છે. શું કહે છે? આ જે નાના છિદ્રો છે એને શું કહેવાય છે? શ્વસન છિદ્રો. જેમ આપણે આપણી પાસે નાક આપેલું હોય છે એમ એમની પાસે શ્વસન, બધે કે નાક નથી હોતા, શું હોય છે? એમને શ્વસન છિદ્રો આપેલા હોય છે. વાતાવિનિમય માટે કીટકો નળીઓનું જાડું ધરાવે છે. વાતાવિનિમયની કારણ માટે કીટકો, જે આ વંદો છે એવા બધા કીટકો છે, શું કહે છે? નળીઓનું એક આખું જાડું પોતાના શરીરની અંદર ધરાવે છે, જેને શ્વસન નળી તરીકે ઓળખાય છે. જેને શું છે? શ્વસન નળી તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસ નળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રમાણસર પ્રસરણ પામે છે. શું થાય છે? તો કે ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસ નળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે. પ્રમાણસર એટલે બધી સરખી પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષોમાં પહોંચે છે. અને શું કહે છે? દરેકને શરીરના દરેક કોષમાં તે હવા એટલે ઓક્સિજન પહોંચે છે. આ જ રીતે કોષોમાં કાર્બન ડાયોક્સાઇડ શ્વસન નળીઓમાં જાય છે અને શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે. આ શ્વસન નળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે, બીજા કોઈ વર્ગના પ્રાણીમાં જોવા મળતી નથી. એટલે કે બુજોનો પ્રશ્ન જવાબ આવે તો કે આ બધામાં શું હોય છે? વંદોની બધામાં, કોકરોચની બધામાં ફેફસા આવેલા હોતા નથી, બરાબર? એમાં શું? શ્વસન નળીઓ આપેલી હોય છે. અને આ બીજા કોઈ પ્રાણીઓમાં, બીજા કોઈ પ્રાણી વર્ગમાં જોવા, ખાલી કીટકોમાં જ આવું જોવા મળે છે. ચલો અળસિયાની વાત કરીએ. બીજું ઉદાહરણ છે અળસિયું. ધોરણ 6માં પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે. યાદ છે ને બધાને? અળસિયું શું એ ધોરણ 6માં તમે ભણી ગયા, બરાબર? કે અળસિયું એ ત્વચા દ્વારા શ્વસન કરે છે, તે યાદ કરો. અળસિયાની ત્વચાને અડીએ તો તે કેવી લાગે છે? આપણને ભીની અને ચીકણી લાગે છે.
હવા તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે. દેડકા જેવા પ્રાણીઓ પાસે મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં તે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે, જેને ભીની અને ચીકણી છે. શું કહે છે ફરી વાર? અળસિયાની ત્વચાના અડીએ તો આપણે તેને ભીની અને ચીકણી લાગે છે. હવા તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે. દેડકા જેવા પ્રાણીઓ પાસે મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં, ચલો દેડકામાં ફેફસા હોય છે, બરાબર, એ ખબર પડી ગઈ. જેવા પ્રાણીઓમાં મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં તે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે, જેને ભીની અને ચીકણી છે. બુઝોએ ટીવીના પ્રોગ્રામમાં જોયું કે વ્હેલ અને ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવે છે અને તેઓ જ્યારે પણ આવે છે ત્યારે પાણીનો ફુવારો પણ કરે છે. તો તેઓ આવું શા માટે કરે છે? ચલો જોઈએ. પાણીમાં શ્વાસોશ્વાસ, એટલે હવે પાણીની વાત કરી બુઝોએ, એટલે આવું પાણી વિશે વાત કરીએ. ચલો પાણીમાં શું થાય છે? તો શું આપણે આ પાણીની અંદર શ્વાસ લઈ શકીએ? તો કે ના, આપણે પાણીની અંદર શ્વાસ લઈ શકીએ નહીં અને જીવી પણ શકીએ નહીં. ઘણા સજીવો પાણીની અંદર જીવે છે. તેઓ પાણીની અંદર કેવી રીતે શ્વાસ લે છે? તો કે ધોરણ 6માં અભ્યાસ કરી ગયા કે માછલીઓમાં ઝાલરો પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે. શું કહે છે? ધોરણ 6માં તમે અભ્યાસ કરી ગયેલા કે માછલીઓના જે ઝાલરો હોય છે એ શું કરે છે? ઝાલરો એ બહારના તરફ નીકળેલી ત્વચા છે, બરાબર, એ શું કરે છે? તો કે ઓક્સિજન, પાણીમાં ઓગળેલો ઓક્સિજન દ્વારા શ્વસન કરે છે. ઝાલરો એ બહારની તરફ નીકળેલી ત્વચા છે. તમને આશ્ચર્ય થશે કે ઝાલરો શ્વસનમાં કેવી રીતે મદદ કરે છે. તો ચાલો જોઈએ. ઝાલરો રુધિરવાહિનીમાંથી સંકળાયેલી હોય છે. ઝાલરો એ શું હોય છે? રુધિરવાહિનીઓથી સંકળાયેલી હોય છે, જેનાથી વાતા વિનિમય થાય છે. જેનાથી શું થાય છે? તો કે વાતા વિનિમય થાય છે. ઓકે, ચાલો હવે આગળ જોઈએ વનસ્પતિઓ વિશે, બરાબર. તો આ પતી ગયું પ્રાણીઓનું પાણીમાં શ્વાસોશ્વાસની વાત, બરાબર. તો હવે આપણે જોવાનું છે વનસ્પતિમાં શ્વાસોશ્વાસ. ધોરણ 6માં આપણે ભણી ગયા તે મુજબ બધા જ સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. જો વનસ્પતિઓ પણ ઓક્સિજન લે છે અને પૂરતા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. પ્લાન્ટ્સ, યાદ રાખો, તમે ધોરણ 6માં ભણી ગયા કે બધા જ સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. વનસ્પતિના દરેક ભાગમાં સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. શું થાય છે? વનસ્પતિમાં દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તમે અગાઉ પ્રકરણ 1માં શીખી ગયા કે વનસ્પતિમાં નાના છિદ્રો જેવી રચના, જેને પર્ણરંધ્ર કહે છે, તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલા બદલી થાય છે. પહેલીને જાણવું છે કે મૂળ જે વનસ્પતિનો ભૂમિગત ભાગ છે, શું તે પણ ઓક્સિજન લે છે અને કેવી રીતે થાય છે? તો કે વનસ્પતિના અન્ય જીવંત કોષોની જેમ મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે. મૂળ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી ઓક્સિજન લે છે. જો અહીંયા આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે ઓક્સિજન બધી જ જગ્યા પર હાજર હોય છે, બરાબર. તો જમીનના કણોની વચ્ચે જે રહેલો ઓક્સિજન હોય છે એ શું કરે છે? મૂળ પોતાની રીત અંદર ખેંચે છે. શું તમને અનુમાન લગાવી શકો કે કુંડાના છોડને જો વધુ પાણી આપીએ તો શું થશે? તો આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે શ્વસન એ આવશ્યક જૈવિક પ્રક્રિયા છે. આ બધા જ સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શક્તિ મેળવવા શ્વસનની જરૂર છે. તો આ પ્રકરણમાં આપણે શું શીખ્યા? તો કે શ્વસન એ આવશ્યક જૈવિક પ્રક્રિયાઓ છે. બધા જ સજીવોની પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શક્તિ મેળવવા માટે શ્વસન જરૂરી છે. એટલે આપણે શ્વસન કરતા રહેવું જોઈએ. ઓકે, ચલો બાય, મળીએ. આ ચેપ્ટર પૂરું થઈ ગયું. એટલે હવે નેક્સ્ટ ચેપ્ટર ધોરણ આપણે તમારે આ ચેપ્ટર પૂરું થઈ જાય, તમે વિડીયો જોઈ લો, પછી તમારે શું કરવાનું છે? સ્વાધ્યાય લખવાનું છે અને સ્વાધ્યાય પોથીમાં એનો પ્રશ્નોના જવાબ લખવાના છે. ના ખબર પડે તો મને પૂછવાનું છે.